નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી એજ્યુકેશન ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આપણી ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર તો મુકાયા જ છે, પણ અમુક મિત્રોની રિક્વેસ્ટ હતી કે તલાટીનું પણ મોડલ પેપર મૂકો. તો મિત્રો, આજે આપણે જોઈશું મિશન તલાટી અંતર્ગત તલાટીનું મોડલ પેપર, જેમાં 100 પ્રશ્નો હશે અને 100 ગુણનું પેપર હશે, જે પેપર ઓપ્શન સાથે છે. તો મિત્રો, ચલો હવે ટાઈમ ના બગાડતા જોઈએ આજનું તલાટીનું મોડલ પેપર. અને મિત્રો, મોડલ પેપર જોતા એક રિક્વેસ્ટ છે, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર હરેક માહિતી સૌપ્રથમ આપને મળી રહે, અને બેલ આઇકનને પણ દબાવી દેજો. તો ચલો મિત્રો, હવે શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યું આપણું તલાટીનું મોડલ પેપર નંબર 3, જે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ બનાવેલું છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વી ખાલી જગ્યા વિઝિટ ટુ લોયલ લાસ્ટ સન્ડે. જવાબ છે એક પ્લાનેટ, બી પ્લાન, પ્લાનિંગ કે પ્લાન્સ. તો મિત્રો, જવાબ આવે પ્લાનેડ. સેકન્ડ ક્વેશ્ચન, માય બ્રધર ખાલી જગ્યા એટ 6 o'clock એવરી ડે. ઓપ્શન છે ગોટ અપ, ગેટ્સ અપ, ગેટિંગ અપ કે નન. તો મિત્રો, જવાબ આવે ગેટ્સ અપ. થર્ડ ક્વેશ્ચન, ખળભળાટ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે? ઓપ્શન છે ફર્સ્ટ ઓપ્શન કોમોશન, સેકન્ડ સ્વોલોસ, 3 સ્ટનેડ કે 4 ડ્રેગન. તો મિત્રો, જવાબ આવે ફર્સ્ટ ક્વેશ્ચન કોમોશન. ચોથો ક્વેશ્ચન, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. પ્લીઝન્ટનું કરેક્ટ સ્પેલિંગ શોધો. તો જવાબ આવે મિત્રો આમાં સેકન્ડ નંબરનો સ્પેલિંગ પ્લીઝન્ટનો. પાંચમો ક્વેશ્ચન, આગાહી કરવી માટે અંગ્રેજી શબ્દ જણાવો. ઓપ્શન છે માઇટીએસ્ટ, પ્રિડિક્ટ કે માઇટી. તો મિત્રો, જવાબ આવે પ્રિડિક્ટ. આગાહી કરવી માટે અંગ્રેજી શબ્દ છે પ્રિડિક્ટ. છઠ્ઠો ક્વેશ્ચન, હી ઇઝ ખાલી જગ્યા હોનેસ્ટ મેન. ઓપ્શન છે એ એન, ધ બેસ્ટ. મિત્રો, જવાબ આવે એન. સાતમો ક્વેશ્ચન, ખાલી જગ્યા જાપાનીઝ આર વેરી બેસ્ટ એટ વર્ક. ઓપ્શન છે એ એન, ધ અને થુસ. તો જવાબ આવે ધ. રમેશ ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસરૂમ. ઓપ્શન છે ક્લેવરેસ્ટ, ક્લેવર, ક્લેવરર અને મોસ્ટ ક્લેવર. તો મિત્રો, જવાબ આવે ક્લેવરેસ્ટ. નવમો ક્વેશ્ચન, ધીસ ઇઝ ધ બોય ખાલી જગ્યા ગોટ ધ પ્રાઇઝ. ઓપ્શન છે વુ, વુમ, વીજ કે વુઝ. તો મિત્રો, આમાં જવાબ આવે વુ. ધીસ ઇઝ ધ બોય વુ ગોટ ધ પ્રાઇઝ. દસમો ક્વેશ્ચન, ધીસ ઇઝ ધ મેન ખાલી જગ્યા આઈ નો વેરી વેલ. ઓપ્શન છે વુ, વુમ, વોટ કે વુઝ. તો મિત્રો, આમાં જવાબ આવે વુમ. તો ધીસ ઇઝ ધ મેન વુમ આઈ નો વેરી વેલ. 11મો ક્વેશ્ચન, ધીસ ઇઝ ધ ગર્લ ખાલી જગ્યા પર્સ ઇઝ સ્ટોલન. ઓપ્શન છે વુ, વુમ, વુઝ, વિચ. તો ધીસ ઇઝ ધ ગર્લ, જવાબ આવે વુઝ. વુઝ પર્સ ઇઝ સ્ટોલન, એટલે કોનું પર્સ ચોરાઈ ગયેલું છે. 12મું, ખાલી જગ્યા ઓફ ધ 3 બોય સ્ટૂડ ફર્સ્ટ. ઓપ્શન છે વોટ, વુમ, વિચ, વુઝ. તો મિત્રો, જવાબ આવે વિચ. વિચ ઓફ ધ 3 બોયઝ સ્ટૂડ ફર્સ્ટ. તો કયા 3 બાળકો પહેલા ઊભા થયા હતા. 13મું, ધીસ ઇઝ ધ પર્સન ખાલી જગ્યા આઈ વર્ક. ઓપ્શન છે બાય વિચ, બાય વોટ, બાય વુમ કે વિથ વુમ. તો ધીસ ઇઝ ધ પર્સન વિથ વુમ આઈ વર્ક. 14મું, માય બ્રધર ગેવ મી અ પેન ખાલી જગ્યા વિચ આઈ બ્રોટ માય નોટ. તો માય બ્રધર ગેવ મી અ પેન. ઓપ્શન છે ઇન, ફોર, બાય, વિથ. તો વિથ વિચ આઈ બ્રોટ માય નોટ. 15મો, આઈ વોન્ટ સચ અ બુક ખાલી જગ્યા હી હેડ. ઓપ્શન છે સો, એઝ, ધેટ, ધીઝ. તો જવાબ આવે એઝ. તો આઈ વોન્ટ સચ અ બુક એઝ હી હેડ. 16મો ક્વેશ્ચન, કોમ્પ્યુટર વિજ્ઞાન ઉપર સૌ પ્રથમ ડોક્ટરેટ થનાર ભારતીય કોણ છે? ઓપ્શન છે ડોક્ટર સુમન રંગનાથન, બીજો ડોક્ટર વાય એસ કુરેશી, ડોક્ટર જીજે પાઠક કે ડોક્ટર રાજ રેડ્ડી. જવાબ છે ડોક્ટર વાય એસ કુરેશી. 17મો ક્વેશ્ચન, લાલ રંગમાં લીલો રંગ ઉમેરવાથી કયો રંગ બને? ઓપ્શન છે પીળો, લાલ, લીલો કે કાળો. તો જવાબ આવે લીલો રંગ બને. સિફિલસની સારવારની શોધ કોને કરી હતી? તો જો મિત્રો, જવાબ છે પોલ યંગ.
શેવાળના અભ્યાસને શું કહે છે? ગાયરોલોજી, લેક્ટોલોજી, સાયકોલોજી, ફાઇકોલોજી? તો મિત્રો જવાબ આવે ગાયરોલોજી. કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી આઈસી ચિપ શાની બનેલી હોય છે? સિલિકોન, એલ્યુમિનિયમ, જસત કે તાંબુ? તો જવાબ આવે એલ્યુમિનિયમ. 21મો ક્વેશ્ચન, ગુજરાતના કયા પ્રદેશની હાફૂસ કેરી વખણાય છે? સુરત, વલસાડ, વડોદરા કે ગોધરા? તો મિત્રો જવાબ આવે વલસાડ. ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે? સાબરમતી, મહી, નર્મદા કે તાપી? તો નર્મદા નદીનો પરિક્રમા કરવાનો મહિમા છે. 13મો ક્વેશ્ચન, વડોદરાના કયા રાજવીએ સંસ્કાર નગરીનું સ્વરૂપ આપ્યું હતું? સયાજીરાવ ગાયકવાડ, વિઠ્ઠલ ગાયકવાડ, અરવિંદ પીતાંબર કે આ પૈકી કોઈ નહીં? તો મિત્રો જવાબ આવે સયાજીરાવ ગાયકવાડ. 24મો ક્વેશ્ચન, કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ભરૂચ, સુરત, નર્મદા કે ડાંગ? તો કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ છે મિત્રો ભરૂચ. જુનાગઢ પાસેના કયા યાત્રાધામમાં તુલસીના અસંખ્ય છોડ જોવા મળે છે? ઉના, તુલસીશ્યામ, તુલસીધામ કે રાજુલામાં? તો તુલસીશ્યામમાં છોડ જોવા મળે છે. 26મો ક્વેશ્ચન, ગુજરાતનું આર્થિક પાટનગર કયું છે? તો ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ? તો અમદાવાદ છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ છે આણંદ. 28મો ક્વેશ્ચન, ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર કયું છે? તો કંડલા, વિશાખાપટ્ટનમ, પીપાવાવ કે આ પૈકી કોઈ નહીં? તો મિત્રો જવાબ છે પીપાવાવ. કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે? સંત લખાપીર, સીતારામ બાપા, કાનજી મહારાજ કે સંત મેકરણ દાદા? તો મિત્રો જવાબ છે સંત મેકરણ દાદાની યાદમાં મેળો ભરાય છે. 30મો ક્વેશ્ચન, સંત રામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલું છે? ખેડા, નડિયાદ, આણંદ કે અમદાવાદ? તો મિત્રો જવાબ છે નડિયાદ. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ, સરદાર પટેલે, ઠક્કર બાપાએ કે આ પૈકી કોઈ નહીં? તો મિત્રો જવાબ છે ગાંધીજીએ. દાંતીવાડા ખાતે કઈ નદી પર ડેમ બાંધવામાં આવેલો છે? રૂપેણ, સરસ્વતી, બનાસ કે ભાદર? તો જવાબ છે બનાસ. ડાંગની દાદી તરીકે કોનું નામ ખૂબ જાણીતું છે? મૃણાલિની સારાભાઈ, પૂર્ણિમાબેન પકવાસા, ઇન્દુમતીબેન કે કસ્તુરબા? તો જવાબ છે પૂર્ણિમાબેન પકવાસ. ગુજરાતના પહેલા મહિલા કુલપતિ કોણ હતા? તો જવાબ છે હંસા મહેતા. કચ્છમાં ડુંગરનું શિખર સૌથી ઊંચું છે? કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે? લીલીયો, ધીનોધર, કાળો ડુંગર કે આ પૈકી કોઈ નહીં? તો જવાબ છે કાળો ડુંગર. દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? માંડવી, મુદ્રા, અંજાર કે લખપત? તો જવાબ છે મિત્રો માંડવી. ખંભાત શહેરનું પૌરાણિક નામ શું છે? સ્તંભનગરી, સ્તંભધામ, સ્તંભતીર્થ કે વિસવધામ? તો જવાબ છે સ્તંભતીર્થ. અમદાવાદમાં આવેલી અભયઘાટ કયા રાજનેતાની સમાધિ છે? મોરારજી દેસાઈ, ગાંધીજી, સરદાર પટેલ કે આ પૈકી કોઈ નહીં? તો અભયઘાટ રાજધાની એ મોરારજી દેસાઈની છે. ખેડબ્રહ્મા નજીક કયા સ્થળે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે? લક્ષ્મીપુરા, ગણભાખરી, ગલુડિયા કે આણંદ? તો જવાબ છે ગણભાખરી. ગુજરાતનું કયું સ્થળ હિન્દનું બારું તરીકે જાણીતું છે? સુરત, પોરબંદર, સોમનાથ કે ખંભાત? તો જવાબ છે મિત્રો ખંભાત. ભારતમાં સૌપ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? મુંબઈ, દિલ્હી, ચેન્નઈ કે કોલકાતા? તો જવાબ છે દિલ્હીમાં. વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 18 એપ્રિલ, 12 મે, 14 સપ્ટેમ્બર કે 19 ડિસેમ્બર? તો જવાબ છે 18 એપ્રિલ. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 એપ્રિલ, 14 એપ્રિલ, 16 એપ્રિલ કે 19 એપ્રિલ? તો 22 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 26 જુલાઈ, 12 એપ્રિલ, 9 સપ્ટેમ્બર કે 14 ઓક્ટોબર? તો જવાબ છે 26 જુલાઈ. ઓડોન્ટોલોજીમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે? આંખ, ચામડી, નાક કે દાંત? તો દાંતનો અભ્યાસ કરવામાં આવે છે. હોકા યંત્રની શોધ કયા દેશમાં થઈ હતી? જાપાન, ભારત, ચીન કે અમેરિકા? તો જવાબ છે ચીનમાં. મલેશિયાની રાજધાની કઈ છે? કુઆલાલુપુર, સિંગાપુર, મલેશિયા કે દીવ? તો જવાબ છે કુઆલાલુપુર. ભારતની જમીન સીમા કયા દેશ સાથે સૌથી વધારે છે? ચીન, પાકિસ્તાન, શ્રીલંકા કે બાંગ્લાદેશ? તો જવાબ છે બાંગ્લાદેશ સાથે.
ભારત દેશમાં રાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં આવેલી છે? ગ્વાલિયર, ઝાંસી, ભોપાલ કે ઇન્દોર? તો જવાબ છે ગ્વાલિયરમાં. મહાદેવ ગોવિંદ રાનડેએ શેની સ્થાપના કરી હતી? આર્ય સમાજ, પ્રાર્થના સમાજ, બ્રહ્મો સમાજ કે આ પૈકી કોઈ નહીં? તો જવાબ છે મિત્રો પ્રાર્થના સમાજની. 51મો ક્વેશ્ચન. સોરઠ તારા વહેતા પાણી કૃતિના સર્જક કોણ છે? કલાપી, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી કે પન્નાલાલ પટેલ? જવાબ છે ઝવેરચંદ મેઘાણી. ભદ્રમ ભદ્રના લેખક કોણ છે? રમણભાઈ નીલકંઠ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી? તો લેખક છે રમણભાઈ નીલકંઠ. ગરબીના કવિ તરીકે કોણ પ્રખ્યાત છે? ભાલણ, કાંત, વાસુકી કે દયારામ? તો જવાબ છે દયારામ. ગુજરાતી ખંડકાવ્યના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે? પાલણ, કાંત, વાસુકી કે દયારામ? તો જવાબ છે કાંત. પ્રથમ ગુજરાતી શબ્દકોશની રચના કોણે કરી હતી? કાંત, ઝવેરચંદ મેઘાણી, નરસિંહ મહેતા કે નર્મદ? તો પ્રથમ ગુજરાતી શબ્દકોશની રચના નર્મદે કરી હતી. પ્રસિદ્ધ રચના મા બાપને ભૂલશો નહીં કોની રચના છે? પંડિત જયરાજ, પંડિત પુષ્પસેન, પુનિત મહારાજ, શંકર પુરોહિત? તો જવાબ છે પુનિત મહારાજ. ગુજરાતી સોનેટના પિતા કોણ ગણાય છે? બળવંતરાય ઠાકોર, કાંત, ઉમાશંકર જોશી કે દલપતરામ? તો ગુજરાતી સોનેટના પિતા બળવંતરાય ઠાકોર. ગાંધીજીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું? કાંત, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી કે પન્નાલાલ પટેલ? તો ગાંધીજીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીએ આપ્યું. 59મો ક્વેશ્ચન. ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોણ પ્રખ્યાત છે? નરસિંહ મહેતા, મીરાબાઈ, નન્હાલાલ, કલાપી? તો ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે નરસિંહ મહેતા પ્રખ્યાત છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્યના કવિ કોણ છે? તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્યના કવિ રાવજી પટેલ છે. કયા બાળ વાર્તાકાર મુછાળી માના નામે ઓળખાય છે? નર્મદ, વાસુકી, દયારામ કે ગીજુભાઈ બધેકા? જવાબ છે ગીજુભાઈ બધેકા. ઉમાશંકર જોશીનું તખલ્લુસ શું છે? તો વાસુકી, વાસુદેવ, ત્રિરેખ કે કાંત? તો જવાબ છે વાસુકી. ગુજરાતી સાહિત્ય પરિષદ કયું સામયિક પ્રસિદ્ધ કરે છે? પરબ, જ્ઞાન પરબ, જ્ઞાન શક્તિ કે પરમાર્થ? તો ગુજરાતી સાહિત્ય પરિષદ કયું સામયિક? પરબ. કવિ કાંતનું મૂળ નામ શું હતું? તો કવિ કાંતનું મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ હતું. પંડિત યુગના પુરોગા તરીકે કોણ પ્રખ્યાત હતા? કાંત, રાવજી પટેલ, ગોવર્ધન ત્રિપાઠી કે કાલિદાસ? તો જવાબ છે પંડિત યુગના પુરોગા તરીકે ગોવર્ધન ત્રિપાઠી. લજ્જા કોની નવલકથા છે? તો લજ્જા વિક્ટર હ્યુમ, ચાર્લ્સ વિક્ટર બેબેજ કે તસ્લીમા નસરીમ? તો તસ્લીમા નસરીમની નવલકથા છે. વચનામૃતના કર્તા કોણ છે? વચનામૃતના કર્તા કોણ છે? સજાનંદ સ્વામી. તો વચનામૃતના કર્તા સજાનંદ સ્વામી છે. કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? કલાપીનો કેકારવ, કલાપીનો પ્રેમકૂટ કે આ પૈકી કોઈ નહીં? તો જવાબ છે કલાપીનો કેકારવ. વિનય પત્રિકાના લેખક કોણ છે? તો વિનય પત્રિકાના લેખક કોણ છે? કબીર, તુલસીદાસ, પાલણ કે રહીમ? તો તુલસીદાસ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે? નારાયણ દેસાઈ, મહાદેવ દેસાઈ, વિષ્ણુ દેસાઈ કે હરિલાલ ગાંધી? તો લેખક છે નારાયણ દેસાઈ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક. અસત્ય માહિતી પ્રભુ તું પરમ સત્ય લઈ જા આ પંક્તિ કોની છે? તો અસત્ય માહિતી પ્રભુ તું પરમ સત્ય લઈ જા આ પંક્તિ નન્હાલાલની છે. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું કયા કવિની પંક્તિ છે? તો જવાબ છે દયારામ. વેણીભાઈ પુરોહિતનું તખલ્લુસ નીચેનામાંથી કયું છે? તો જવાબ છે અખા ભાગત. નીચેનામાંથી કોણ મસ્ત કવિ તરીકે પ્રખ્યાત હતું? રામનારાયણ વી પાઠક, ત્રિભુવન ભટ્ટ, ગૌરીશંકર જોશી કે નર્મદ? તો જવાબ છે ત્રિભુવન ભટ્ટ. કેશરરામ કા શાસ્ત્રીનું નીચેનામાંથી તખલ્લુસ કયું છે? ઉપેન્દ્ર, કાઠિયાવાડી શાસ્ત્રીજી, કાવ્યતીર્થ કે યોગા પંડિત? તો જવાબ છે કેશરરામ કા શાસ્ત્રીનું તખલ્લુસ કાઠિયાવાડી શાસ્ત્રી.
શાંતિ પમાડે તો સંત કહીએ. આ પંક્તિ કોની છે? તો આ પંક્તિ બાપુ સાહેબ ગાયકવાડ, દયારામ, આખો કે નરસિંહ મહેતા? તો બાપુ સાહેબ ગાયકવાડની છે. નીચેનામાંથી કયા કવિ અભેદ માર્ગના પ્રવાસી છે? તો નીચેનામાંથી કયા કવિ અભેદ માર્ગના પ્રવાસી છે? મણિલાલ ત્રિવેદી, અખો, કિશોરલાલ મસરૂવાળા કે આનંદ શંકર ધ્રુવ? તો જવાબ છે મણિલાલ ત્રિવેદી. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? સાફલ્ય તાલુ નવલકથા, ઇન્દ્રકુમાર, નાટક, અંતરપટ, નવલકથા, માણસાઈના દીવા કે ચરિત્ર? ચરિત્ર સાહિત્ય. તો જવાબ છે સાફલ્ય તાલુ નવલકથા. તો આ જોડકું સાચું નથી. અલી ડોસા અને ભૈયા દાદા પાત્રોના સર્જક કયા મહાનુભાવ છે? પન્નાલાલ પટેલ, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી કે જયંતી દલાલ? તો જવાબ છે ધૂમકેતુ. નીચેનામાંથી કયા કવિ ગઝલકાર નથી? કયા કવિ ગઝલકાર નથી? ચીનુ મોદી, મનોજ ખંડેરિયા, અમૃત ઘાયલ કે બકર ઠાકોર? તો જવાબ છે બકુલ ઠાકોર. હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો કયા અલંકારનું ઉદાહરણ છે? ઉત્પ્રેક્ષા, વર્ણાનુપ્રાસ, અનન્વય કે રૂપક? તો જવાબ છે ઉત્પ્રેક્ષા. હૈયું જાણે હિમાલય આ કયા અલંકારનું ઉદાહરણ છે? ઉત્પ્રેક્ષા, સજીવારોપણ, રૂપક કે વર્ણાનુપ્રાસ? તો જવાબ છે ઉત્પ્રેક્ષા. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ? આ પંક્તિનો છંદ જણાવો. ઇન્દ્રવ્રજા, હરિગીતિ કે માલિની કે પૃથ્વી? તો જવાબ છે હરિગીત. શિયાળે શીતળ વાય, પાન ખરે ઘઉં પેદા થાય. આ પંક્તિનો છંદ જણાવો. ચોપાઈ, હરિગીત, મનહર કે પૃથ્વી? તો ચોપાઈ. જવાબ છે ચોપાઈ. દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. સુખી જો સમજે પૂરું દુઃખ વિશ્વમાં ન ટકે. છંદ ઓળખો. હરિણી, મનહર, મંદાક્રાંતા કે અનુસ્તુપ? તો જવાબ છે અનુસ્તુપ. અહીં આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? સુપર ઇન્ટેન્ડન્ટ, આ જે શબ્દ આપેલો છે એમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? તો જવાબ છે ટેમ્પર. આ શબ્દ બનાવી શકાય નહીં. જો કોઈ 36 ઇંચ લાંબી કાપડની પટ્ટી ધોવાથી સંકોચાય 33 ઇંચની થઈ જાય તો 48 ઇંચની પટ્ટી ધોવાથી કેટલા ઇંચ રહે? તો ગણિતનો ક્વેશ્ચન છે. તો જવાબ છે આનો 44. એક કાર હિલ સ્ટેશન પર 30 કિલોમીટરની ઝડપે ચડે છે અને પરત 50 કિલોમીટરની ઝડપે ઉતરે છે. તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી? જવાબ છે આનો મિત્રો 40. 3 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 2 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતા પરિણામ શું મળે? 999, 998, 989 કે 990? તો જવાબ આવે 989. નીચેના પૈકી કઈ રમતના 17% કુલ 51 થાય? કઈ રકમના 17% કુલ 51 થાય? 1700, 500, 300 કે 123? તો 300ના 17% 51 થાય. ભાસ્કરાચાર્ય એ અંક ગણિત પર લખેલું પુસ્તકનું નામ શું છે? લીલાવતી, ગણિત શુદ્ધિ, લાજવતી કે અંક જ્ઞાન? તો જવાબ છે લીલાવતી. દરેક ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય છે? 1, 3, 4 કે 2? તો 2 વિકર્ણ હોય છે. ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય છે? 360 અંશ. ચોરસના 3 ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? તો જવાબ છે 270. એટલે 9 દુ 18, 9 તારી 27, 90, 90, 90, 270 અંશ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2πr/h. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષ હોવા જોઈએ. રાષ્ટ્રપતિ કોની સમક્ષ પોતાની ફરજના શપથ ગ્રહણ કરે છે? તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ પોતાની ફરજના શપથ ગ્રહણ કરે છે. નીચેના પૈકી કોને કોમ્પ્યુટર નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે? ઇન્ટ્રાનેટ, ઇન્ફ્રારેડ, ઇન્ટરનેટ કે ગૂગલ? તો ઇન્ટરનેટ.
MS વર્ડની ફાઇલમાંથી કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે કયો ઓપ્શન વપરાય છે? ચોક્કસ શબ્દ શોધવા માટે ફાઇન્ડ વપરાય છે. અને લાસ્ટ ક્વેશ્ચન, MS વર્ડમાં નવી ફાઇલનું નામ શું હોય છે? ફાઇલ, ડોક્યુમેન્ટ, બુક કે શીટ? તો નવી ફાઇલનું નામ હોય છે ડોક્યુમેન્ટ. તો મિત્રો, આ હતું આપણું તલાટીનું મોડલ પેપર. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ મિત્રો. અને કાલે હવે આપણે મૂકીશું પોલીસ કોન્સ્ટેબલ માટેનું મોડલ પેપર. તો ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે કાલે મળીશું. જય હિન્દ, જય ભારત.